નવરાત્રીમાં છેડતીની ફરિયાદ સામે આવી છે। સુરતના અડાજણમાં સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાની ઘટના પોલીસે ધરપકડ કરી છે। માતાજીના ભક્તિ અને શક્તિના પવિત્ર પર્વ નવરાત્રી શરૂ થઈ ગઈ છે, ત્યારે સુરત શહેરમાં યુવતીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ માતાની આરાધનામાં ગરબે ઘૂમતી હોય છે। દરમિયાન અસામાજિક તત્વો તેમજ રોમિયો દ્વારા યુવતીઓને ફોસલાવવા કે રંજાડતા હોવાના બનાવો અટકવાના પોલીસે ખાસ ટીમ બનાવી છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સ્કૂલની વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાની ઘટના બની છે। સુરતના અડાજણના સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાની ઘટના બની છે। ગરબાના કપડાં પહેરીને સ્કૂલે જતી વિદ્યાર્થીનીની ચાલકે છેડતી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ભટાર ખાતે રહેતા 2 સંતાનના પિતાની છેડતીના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી। છેલ્લા 1 મહિનાથી ચાલક વિદ્યાર્થીનીની છેડતી કરતો હતો। વિદ્યાર્થીનીએ સ્કૂલના ટીચરને જાણ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે અને વાન ચાલકે વિદ્યાર્થીનીના અડપલા કરી ફોટા પાડવાની કોશિશ કરી હતી। પોલીસે ચાલક વિજય મધુકરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।